નવસારી એલસીબી પોલીસે નવસારી ટાઉન પોલીસ મથકના સોનાની ચેઇન ચોરી કેસમાં સોનાની ચેઇન કિંમત ₹73,000ના મુદ્દામાલ સાથે એકની અટકાયત કરવામાં આવી હતી. નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ અને નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય દ્વારા નવસારી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ મહિલાઓના ગળામાં પહેરેલી સોનાના દાગીનાની ચીલ ઝડપ કરી તેમજ નજર છુપી કાઢી લઈ જવાના બનાવ બન્યા પામ્યા હોય, જેથી ચોરી તથા અન્ય મિલકત સંબંધી અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા ટેકનિકલ સોર્સ તથા બાતમીદારો દ્વારા વોચ રાખી માહિતી મેળવી સફળ કામગીરી કરવા નવસારી એલસીબી પીઆઈ વિજય જાડેજાને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. જે અંતર્ગત એલસીબી પીઆઈ જાડેજા, પીએસઆઈ આહિર, પીએસઆઈ ગોહિલ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે એક ટીમ બનાવી ખાનગી બાતમીદાર રોકી બનાવવાળી જગ્યાની વિઝિટ કરી આજુબાજુમાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજો ચેક કરી તેમજ નવસારી કમાન્ડ કંટ્રોલમાંથી નેત્રમના સીસીટીવી કેમેરાની ફૂટેજો ચેક કરી એનાલિસિસ કરી ટેકનિકલ સોર્સ દ્વારા વર્કઆઉટમાં હતા. દરમિયાન હેડ કોન્સ્ટેબલ લાલુસી અને વિપુલને ખાનગી રાહે બાતમી મળી હતી કે નવસારી પારસી હોસ્પિટલ પાસે જાહેર રોડની બાજુમાં એક વૃદ્ધ મહિલા ઊભી હતી. દરમિયાન એક એક્ટિવા જેવી મોપેડ ઉપર બે ઈસમો આવી સોનાના દાગીના કાઢી લઈ ગયા હતા, જે પૈકીનો એક ઈસમ નવસારી ખાતે આવ્યો છે અને હાલમાં તે રિંગ રોડ ઉપર આંટા મારે છે, જે શરીરે પાતળા બાંધાનો છે અને આશરે 30 વર્ષનો છે. મળેલી બાતમીના આધારે રિંગ રોડ ઉપર માંગલિયાવાડ પાસેથી એલસીબી પોલીસે મૂળ ખેડા જિલ્લાનું અને હાલમાં ગાંધીનગર ખાતે દહેગામ તાલુકામાં મદારીવાસ ગણેશપુરામાં રહેતો 31 વર્ષીય સંજયનાથ સુરમના મદારીને ઝડપી પાડ્યો. એલસીબી પોલીસે તેની પૂછપરછ કરતા તેણે પારસી હોસ્પિટલ પાસે રોડ ઉપર એક ઉંમરવાળી કાકીને વાતોમાં પાડી મદારી ખેલ કરી કાકીએ ગળામાં પહેરેલ પેન્ડલ સાથેની સોનાની ચેઇન નજર ચૂકવી સેરવી લીધી હોવાનું સંજયનાથ મદારીએ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. તેમજ એલસીબી પોલીસે તેની પાસેથી સોનાની પેન્ડલ સાથે ચેઇન કિંમત ₹73,000 કબજે લીધી હતી. એલસીબી પોલીસે આરોપી સોમનાથ મદારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નવસારી ટાઉન પોલીસ મથકને સોંપવામાં આવ્યો હતો. આ ગુનાની વધુ તપાસ નવસારી ટાઉન પોલીસે હાથ ધરી છે. તારીખ 6/9/2024ના રોજ ફરિયાદી શ્રી ઉષાબેન ભરતિયા ધંધો નોકરી અને રહે ગણેશ કોમ્પ્લેક્સ ગણદેવી કાછિયાવાડી ગણદેવી નાઓ એક નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 303(123)54 મુજબની એક ફરિયાદ બે અજાણ્યા ઈસમો વિરુદ્ધમાં આપેલી હતી. જે ફરિયાદની હકીકત એવી હતી કે જે આ ફરિયાદી શ્રી ઉષાબેન છે એ અહીંયા નવસારી ટાઉનમાં આવેલ પારસી હોસ્પિટલની સામેથી જતા હતા, ત્યારે બે અજાણ્યા ઈસમો એક એક્ટિવા જેવા મોપેડ પર આવીને એમના માથા ઉપર કઈ વસ્તુ નાખેલી, જેથી આ જે ઉષાબેન છે એ બેભાન થઈ ગયેલા અને એમના જે ગળામાં સોનાની ચેન અને જે પેન્ડલ હતું સાથેનું એ ચોરી કરીને લઈ ગયેલ હતા. જે આ સોનાની ચેન છે એ 64,000 રૂપિયા જેટલી હતી અને પેન્ડલ છે એની કિંમત 9,000, એમ ટોટલ કુલ 73,000 રૂપિયા જેટલીની ચોરી કરીને આ બે ઈસમો ત્યાંથી નાસી ગયેલા હતા. આ બાબતે તારીખ 6/9/2024ના રોજ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ બનાવ છે 31/8/2024ના રોજ બનેલ હતો. જે અનુસંધાને એલસીબીના પોલીસ અધિકારી અને કર્મચારીઓ ટેકનિકલ સોર્સ અને ટેકનિકલ સીસીટીવીના આધારે આ મોપેડનો નંબર સર્ચ કરાવીને એને ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી. આ જે પકડાયેલ આરોપી છે બંને જણા એ મદારીનો ખેલ કરતા હતા અને મદારીનો ખેલ કરતા આ જે ઉષાબેન છે એના માથા ઉપર કઈ વસ્તુ નાખીને એમને બેભાન કરી દીધેલા હતા. આ જે પકડાયેલ આરોપી છે સંજયનાથ સન ઓફ સુરભનાથ ભીલનાથ મદારી, ધંધો મજૂરી, હાલ રહે મદારીવાસ ગણેશપુરા દહેગામ ગાંધીનગર છે અને મૂળ તૈયબપુરા મદારીવાસ કપડવંજ ખેડા જિલ્લાના છે. અને એમાં જે બીજો આરોપી પકડવાનો બાકી છે એ બોપલનાથ દિલીપનાથ મદારી રહે તૈયબપુરા મદારીવાસ તાલુકો કપડજન અને જિલ્લો ખેડાના છે, જે વોન્ટેડ આરોપી છે. રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી.